તો અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં અમદાવાદમાં ગરમીના કારણે શહેરીજનોને અસર. જ્યાં અમદાવાદમાં ગરમીના કારણે શહેરીજનોને અસર, ત્યારે સોલા સિવિલમાં દર્દીઓની ઓપીડીમાં ભારે ભીડ જોવા મળી. જ્યાં એક સપ્તાહમાં હીટ સ્ટ્રોકના 14 દર્દીને દાખલ કરવામાં આવ્યા, ત્યારે સપ્તાહમાં 9,752 ની ઓપીડી, જ્યાં 1,166 દર્દી દાખલ કર્યા છે. જ્યાં વાયરલ ઇન્ફેક્શનના 700 જેટલા કેસ નોંધાયા છે, ત્યારે સોલા સિવિલમાં ડેન્ગ્યુના 39 કેસમાંથી 6 દર્દી દાખલ કરવામાં આવે છે. જ્યારે મલેરિયાની વાત કરીએ તો મેલેરિયાના 201 દર્દીમાંથી 2 દર્દીને દાખલ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં જે ગરમીનો પારો સતત વધ્યો હતો, ત્યારે જે થોડા દિવસ પહેલા જ 5 દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જ્યાં અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં ગરમીનો પારો જે છે 47.6 ડિગ્રી સુધી ગરમીનો પારો પહોંચ્યો હતો. જ્યાં તંત્ર દ્વારા, હવામાન વિભાગ દ્વારા જે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, અને જ્યાં આને લઈને ઘણા લોકોને આ અસહ્ય ગરમી જે હતી એની અસર જોવા મળી. ત્યારે અમદાવાદમાં જે ગરમીના કારણે શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, ત્યારે અમદાવાદ શહેરના જે નાગરિકોને ગરમીની અસર થઈ છે, ત્યારે સોલા સિવિલમાં જે ઓપીડીમાં ભારે ભીડ જોવા મળી. એક સપ્તાહમાં હીટ સ્ટ્રોકના 14 દર્દીને દાખલ કર્યા. સપ્તાહમાં 9,752 ની ઓપીડી, ત્યારે 1,166 દર્દી દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં વાયરલ ઇન્ફેક્શનના 700 જેટલા કેસ નોંધાયા છે, ત્યારે સોલા સિવિલમાં ડેન્ગ્યુના 39 કેસમાંથી 6 ને દાખલ કરવામાં આવ્યા. જ્યાં મેલેરિયાના 201 દર્દીમાંથી 2 દર્દીને દાખલ કરવામાં આવ્યા. સોલા સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો દર અઠવાડિયાની જેમ ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં લગભગ ઓપીડીમાં દર્દીઓ 9,752 દર્દીઓ ગયા અઠવાડિયામાં આવેલા. તેમાંથી 1,166 દર્દી દાખલ થયેલા. તેમાં તથા જુદા જુદા રોગની વાત કરીએ તો ડેન્ગ્યુના લગભગ 39 સેમ્પલ લેવામાં આવેલા, એમાં 3 કેસ પોઝિટિવ હતા. મેલેરિયાના 201 સેમ્પલ લેવામાં આવેલા, 2 કેસ પોઝિટિવ હતા. તથા ચિકનગુનિયાના 6 સેમ્પલ લેવામાં આવેલા, એનો 1 પણ કેસ પોઝિટિવ હતો નહીં. તથા ડાયરિયાના 19 કેસ જોવા મળેલા, અને હીટ સ્ટ્રોકના ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં 14 કેસ નોંધાયેલા. સ્વાભાવિક ગરમીના કારણે ઇમ્યુનિટી ડાઉન થતી હોય છે, તો લોકો તડકામાં બહાર ન નીકળવું જોઈએ. માથું દુખે, ચક્કર આવે એવું પણ થાય તો નજીકના ડૉક્ટરોને બતાવવું જોઈએ, અને પ્રવાહીનું લીંબુ પાણી, નારિયેળ પાણી, તરબૂચ વગેરે આહારમાં લેવું જોઈએ, અને સંપૂર્ણ સ્વસ્થ રહેવાનો પ્રયત્ન કરવો.